ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર ₹15 લાખમાં વેચીને લીક કરાયાના આક્ષેપો સાથે સુરતમાં એબીવીપી કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। ઝારખંડની જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લીક કૌભાંડને લઈને એબીવીપી કાર્યકર્તાઓએ સુરતમાં વિરોધ પ્રદર્શન કર્યું। કાર્યકર્તાઓનો આરોપ છે કે પરીક્ષાના પેપર ₹15 લાખમાં વેચીને લીક કરાયા। પ્રદર્શનકારીઓએ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી। જો માંગણીઓ પૂરી નહીં થાય તો સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન અને ઝારખંડ વિધાનસભાના ઘેરાવની ચેતવણી આપવામાં આવી છે। એબીવીપીના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને અટકાયતો કરી જેનો વિરોધ કરે છે। સાથે જ એબીવીપીએ સમગ્ર પેપર લીક કૌભાંડની સીબીઆઈ અને ઈડી તપાસની માંગ ઉઠાવી છે। નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંચની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન આજ રોજ જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે। એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે, પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગના ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા, એમાં જે તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા, પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા, એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા, પણ છતાંય તેની સરકારને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યું? અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું, ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા, અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા, પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી। વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા। સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર અત્યારે ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે। પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું, ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જ્યારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે, કેમ ઝારખંડમાં જયારે વિદ્યાર્થી આટલા દિવસથી આટલા ધરના પર બેસેલા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો અમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે, એના માટે કેમ તમે ત્યાં સપોર્ટ કરો, એના માટે તમે નહીં પહોંચતા? તો હું એમને ખુલ્લી ચેતવણી આપું કે તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓની ખરેખર આવાજ છે તે સાંભળીને બતાવો।